જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અમદાવાદની અંદર જે 7800 આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે એનું ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો. તો સૌથી પહેલાં તો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે amdavadcity.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું છે. મિત્રો, વિડીયો ચાલુ થાય એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો અહીંયા ઉપર તમને ક્વિક લિંક્સની અંદર દેખાશે અમદાવાદ આવાસ યોજના ફોર્મ હાઉસિંગ એપ્લિકેશન ફોર્મ .amdavadcity.gov.in. આ લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો તમારે આ લિંક ઉપર જવાનું છે અને ત્યાંથી તમારે ન્યૂ એપ્લિકેશન કરવાની છે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હતો કે ઘણી બધી વખત રિસિપ્ટ છે એ ડાઉનલોડ થતી નથી હોય છે. તો આની અંદર હવે તમે અહીંયાથી તમારું એપ્લિકેશન્સ નંબર નાખી અને તમે તમારી રિસિપ્ટ છે એ પણ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના EWS ફેઝ 6 અને 9 માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. મહત્વની સૂચનાની આપણે વાત કરીએ તો રિઝર્વ કેટેગરીના અરજદાર છે પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે. હવે જે લોકો દિવ્યાંગજન છે કે જેમને 40% વધુ વિકલાંગતા છે એમને પ્રમાણપત્ર ફોર્મની સાથે ભરવાનું છે. આ ઉપરાંત ફોર્મની અંદર જો ખૂટતી માહિતી હશે તો ફોર્મ છે એ રદ થશે અને રિફંડ બાબતે ઉદ્ભવતા પ્રશ્નની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. આથી તમામ વિગત સાચી અને સ્પષ્ટ ભરવી ફરજિયાત છે. વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. જો કોઈ અરજદાર એકથી વધારે ફોર્મ ભરશે તો ફોર્મ અથવા તો અલોટમેન્ટ છે એ રદ થઈ જશે અને ડિપોઝિટ સંપૂર્ણપણે જપ્ત કરવામાં પણ આવશે. ત્યારબાદ ફોર્મની તમામ વિગત ભરવી ફરજિયાત છે. અધૂરું જો તમે ફોર્મ ભરશો તો પણ ફોર્મ અમાન્ય રહેશે. મિત્રો, વાત કરીએ તો સદર આવાસ જે છે એમાં અમુક આવાસના બાંધકામની કાટમીણી પૂરી થઈ ગઈ છે, જેથી ડ્રોમાં તમને આવાસ મળે ત્યારબાદ તમારે નાણાં એટલે કે પૈસા છે એ એક સાથે જમા કરાવી દેશો તો તમારો દસ્તાવેજ વહેલા તકે થઈ જશે. મિત્રો, વાત કરીએ તો અહીંથી તમે તમારું જે સોગંદનામું છે એ પણ ડાઉનલોડ કરી શકો છો. સોગંદનામાની અંદર તમારે અહીંયા પરથી જે ના નામે ફોર્મ ભરાઈ રહ્યું છે એમનું નામ, એમની ઉંમર શું છે, શું ધંધો છે, ક્યાંનો રહેવાસી છે, તાલુકો શું છે, જિલ્લો શું છે અને ધર્મ શું છે. ત્યારબાદ કુટુંબના પરિવારની વાર્ષિક આવક કેટલી છે અને વ્યક્તિ છે એ કઈ કેટેગરીની અંદર આવેલો છે. ત્યારબાદ સ્થળ, તારીખ અને અરજદારની સહી અને નામ કરવાનું છે અને બાહેંધરી પણ આપવાની છે કે કઈ આથી હું એટલે કે નામ, કઈ જગ્યાએ રહે છે, તાલુકો અને જિલ્લો. લેખિતની અંદર આ બધી બાહેંધરી આપી અને અહીંયાથી સ્થળ, તારીખ, અરજદારની સહી અને આ તમારે સેલ્ફ ડિક્લેરેશન વાળું આપવાનું છે. મિત્રો, વાત કરીએ તો આ ફોર્મની અંદર જે તમને ફૂદડી દેખાઈ રહી છે એટલે કે જ્યાં પણ લાલ ફૂદડી દેખાય છે એ વિગત તમારે ફરજિયાતપણે ભરવાની છે. બધા જ ઉમેદવારને લાગુ પડતી સામાજિક કેટેગરી, અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ, જનરલ કેટેગરી લાગુ પડતી એક જ કેટેગરીમાં લખવી ફરજિયાત છે. એટલે કે સૌથી પહેલા અહીંયા તમારે તમારી કેટેગરી લખવાની છે. SC છો, ST છો, OBC છો એટલે કે જે બક્ષીપંચમાં આવે છે OBC. જનરલ કેટેગરી વાળાને જે પ્રમાણપત્ર હોય છે જાતિનું એ નથી આપવાનું, પરંતુ બીજી બધી જ્ઞાતિવાળાને એમનું SC, ST અથવા તો OBC વાળું જે પ્રમાણપત્ર છે એ આમાં અપલોડ કરવાનું છે. ત્યારબાદ જેમના પણ તમે નામ મેં ફોર્મ ભરી રહ્યા છો એમનું આધાર કાર્ડ પ્રમાણે અહીંયા ઉપર તમારે નામ લખવાનું છે. એમની જે અટક હોય એ, એમનું નામ અને ત્યારબાદ એમના ફાધર અથવા તો હસબન્ડનું નામ આધાર કાર્ડ પ્રમાણે. ત્યારબાદ પત્ની, પતિ અને પિતાનું નામ આધાર કાર્ડ મુજબ. એટલે કે અરજદાર માની લો કે પતિ છે તો પત્નીનું નામ અહીંયા ઉપર લખવાનું અથવા તો પિતાનું નામ લખવાનું. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો એપ્લિકન્ટ એટલે કે જે માણસ ફોર્મ ભરી રહ્યું છે, જેમના નામે ફોર્મ ભરાઈ રહ્યું છે એ પત્ર વ્યવહાર માટે એમનું સરનામું છે એ કઈ જગ્યાનું છે, એડ્રેસ અને પિનકોડ લખવાનું છે. અરજદાર હાલ જે જગ્યાએ રહે છે એ સરનામું અહીંયા અને અરજદારનું જે કાયમી સરનામું હોય આધાર કાર્ડ પ્રમાણે એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ જો ટેલિફોન નંબર અથવા તો ઘર નંબર હોય તો એ લખવાનો છે. ત્યારબાદ તમે જે જગ્યાએ નોકરી કરો છો ત્યાંનો
તમારે ઓફિસ નંબર લખવાનો છે, પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે અને ઘરના અન્ય સભ્યોનો મોબાઈલ નંબર પણ અલ્ટરનેટિવ આપવાનો છે. એક ઈમેલ એડ્રેસ જો તમારી પાસે હોય તો તમારે ઈમેલ એડ્રેસ પણ નાખવાનું છે. ત્યારબાદ એપ્લિકન્ટ જે છે એ વિવાહિત છે કે અવિવાહિત એનો દરજ્જો અહીંયા ઉપર લખવાનો છે અને અરજદારની ઉંમર છે એ કેટલી છે, જ્યારે તમે ફોર્મ ભરી રહ્યા છો એ ટાઈમે ઉંમર કેટલી છે. જો ઉંમર અંગે કોઈ પણ વાંધાજનક આગળથી ઉપસ્થિત થાય તો એ ટાઈમે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો પુરાવા સ્વરૂપે આપવાનો હોય છે. ત્યારબાદ અરજદાર હાલ કઈ જગ્યાએ રહે છે, હાલ માલિકીનું ઘર છે, ભાડાનું મકાન છે, કાચું મકાન છે કે પાકું મકાન છે. ત્યારબાદ ક્ષેત્રફળ કેટલું છે, રૂમની સંખ્યા કેટલી છે અને એ જગ્યાએ અરજદાર કેટલા વર્ષથી રહે છે. મિત્રો વાત કરીએ આની અંદર, તો તમારે આની અંદર રહેઠાણના પુરાવા માટે 1 તથા ઓળખના પુરાવા રૂપે 1 એમ તમારે 2 કોઈ પણ પુરાવા હોવા જરૂરી છે. એક પુરાવો ફોટો દર્શાવતો હોવો ફરજિયાત છે અને બીજો પુરાવો જે રહેઠાણનું સરનામું છે એ દર્શાવતો ફરજિયાત છે. એની અંદર તમે શું તો કે મતદાન ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ નંબર, ઇન્કમ ટેક્સ પાન નંબર, રેશન કાર્ડ નંબર, સરકારી કર્મચારી તરીકેનું ઓળખ કાર્ડ અને લાઇટ બિલ અથવા તો ટેક્સ બિલ, આ ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના છે. મિત્રો વાત કરીએ તો અરજદારે અરજી પત્રકની અંદર જે 7 નંબર વિકલ્પ છે એમાંથી એક ફોટાવાળું દર્શાવતું પતિ પત્નીના આધાર કાર્ડની અને બીજું રહેઠાણનું સરનામું, એમ બંને પુરાવાઓ આપવાના છે. ત્યારબાદ અરજદારના કુટુંબના સભ્યની વિગત આની અંદર લખવાનું છે. જેમ કે પત્નીના નામે ફોર્મ ભરી રહ્યા છે તો પતિ અને બાળકોની વિગત, પતિના નામે ફોર્મ ભરી રહ્યા છો તો ત્યારબાદ પત્ની એમના બાળકોની વિગત. જો કોઈ પિતા ફોર્મ ભરી રહ્યા છે તો એમના બાળકો અને પરિવારના સભ્યોની વિગત અહીંયા ઉપર લખવાની છે અને અરજદાર સાથે શું સંબંધ છે એ પણ. ત્યારબાદ અહીંયા ઉપર તમારે તમારા બેંક ખાતાની નકલ નાખવી જરૂરી છે. કયું બેંકની અંદર તમારું ખાતું છે, બેંકનું નામ, ખાતા નંબર, બ્રાન્ચ, IFSC કોડ અને MICR. જ્યારે તમે તમારી પાસબુક જોશો એમાંથી તમને આ બધી જ વિગત છે એ મળી જાય છે. મિત્રો વાત કરીએ તો કુટુંબના વાર્ષિક આવક કેટલી છે. કુટુંબના જે સભ્ય છે એની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતાં વધારે ન હોવી જોઈએ. અત્યારે જે એપ્લિકન્ટ છે શું કરે છે, ધંધો કરે છે, નોકરી કરે છે કે છૂટક મજૂરી કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર કુટુંબના સભ્યની વાર્ષિક આવક આપણે વાત કરીએ એમ 3 લાખથી વધારે ન હોવી જોઈએ. અને જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ થયો છે ત્યાં કુટુંબ એટલે કે પોતાની પત્ની અને અપરિણિત બાળકો એનો સમાવેશ કુટુંબની અંદર થાય છે. અને કુટુંબનો કોઈ પણ સભ્ય ભારતભરની અંદર કોઈ પણ જગ્યાએ પ્લોટ અથવા તો પોતાની જમીન ધરાવતો ન હોવો જોઈએ. મિત્રો વાત કરીએ તો ત્યારબાદ તમારે વારસદાર એટલે કે નોમિનીનું નામ પણ લખવાનું છે. પતિ ફોર્મ ભરતો હોય તો પત્નીને નોમિની રાખી શકે છે અને પત્ની ફોર્મ ભરતી હોય તો પતિને નોમિની રાખી શકે છે, અથવા તો 18 વર્ષથી ઉપરના કોઈ બાળકો હોય એને પણ તમે નોમિની તરીકે રાખી શકો છો. સરનેમ, નામ, ત્યારબાદ એમની વિગત અહીંયા ઉપર નાખવાની છે અને અરજદારનો નોમિની સાથેનો શું સંબંધ છે એ પણ નાખવાનું છે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર સૌથી પહેલા તો આમાં ટોટલ જે સ્કીમના કોડ આપેલા છે એ અહીંયા ઉપર નીચે આપેલા છે કે કઈ સ્કીમ. જેમ કે EWS 52 જે સ્કીમનો કોડ છે એ નિકોલ અમદાવાદ છે, તો અહીંયા ઉપર તમારે પ્રિફરન્સ આપવાનો છે. જેમ કે તમે સૌથી પહેલા મોટેરાની અંદર ઘર મેળવવા માંગતા હોય તો તમારે અહીંયા EWS 57 કોડ જે આપેલો છે એ અહીંયા તમારે સૌથી પહેલા તો 57 કોડ, તો અહીંયા એડ્રેસ છે એ આપોઆપ આવી જશે. ત્યારબાદ બીજી જગ્યાએ જો તમે સિલજની અંદર ઘર મેળવવા માંગતા હોય તો એ પ્રમાણે તમારે અહીંયા 1 થી 11 જે નંબર આપેલા છે એ આપવાના છે કે સૌથી પહેલા તમારે ઘર છે એ સિલજમાં મેળવવું છે, સૌથી પહેલા નરોડામાં, સૌથી પહેલા નારોલની અંદર, મકરબાની અંદર, સરખેજની અંદર. તો એવી રીતે તમારે અહીંયા ઉપર પ્રિફરન્સ આપવાનો છે કે તમારે સૌથી પહેલા કઈ સ્કીમની અંદર ઘર મેળવવા માંગો છો. મિત્રો વાત કરીએ તો આની અંદર ટોટલ 7825 આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. એમાં સરખેજની અંદર ટોટલ 2000 જેટલા આવાસ છે. ત્યારબાદ મોટેરા સાબરમતીની અંદર 1500 જેટલા આવાસ છે. નિકોલની અંદર 666 જેટલા આવાસ છે. ત્યારબાદ નિકોલની બીજી સ્કીમમાં 376 આવાસ છે. ઓઢવની અંદર 540 છે.
ત્યારબાદ બોપલ સિલેજમાં 392, બોપલ સિલેજની બીજી સ્કીમની અંદર 110, મોટેરામાં 56, નરોડા નારોલની અંદર 131, 294 અને નિકોલની અંદર આપણે વાત કરીએ તો 1568. એવી રીતે ટોટલ 7825 જેટલા આવાસો છે. મિત્રો વાત કરીએ તો આ જે છે એ માળની વિગત છે. પી એટલે કે પાર્કિંગ આપેલું છે અને 14 માળની સ્કીમ છે, 7 માળની, 9 માળની, 7 માળની, 10 માળની, 7 માળની. તો આવી રીતે આ જે આપેલું છે એ માળની વિગત છે અને આ યોજનાનો કોડ છે. હવે આની અંદર મિત્રો વાત કરીએ તો આમાં તમારે દસ્તાવેજો છે એ મેક્સિમમ 1 MBની લિમિટની અંદર અપલોડ કરવાના છે. અહીંયા ઉપર તમારે ઇન્કમ સર્ટિફિકેટની અંદર આવકનો પુરાવો તમે આની અંદર આપી શકો છો, આવકનો દાખલો. અહીંયાથી તમારે ચૂઝ ફાઇલ કરી અને ફાઇલને અપલોડ કરવાની છે. ત્યારબાદ જો તમે SC ST કે OBC ની અંદર આવો છો તો તમારે આની અંદર કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખી અને અહીંયાથી તમારે આવી રીતે તમે અટેચ છે એ કરી શકો છો. ત્યારબાદ તમે અહીંયા ઉપર ઓળખનો પુરાવો આપી શકો છો. ત્યારબાદ તમારે આની અંદર આધાર કાર્ડની જે નકલ છે એ પણ આપવાની છે. અપલોડ દસ્તાવેજમાં રહેઠાણનો જે પુરાવો છે એમાં તમે જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર, ત્યારબાદ ટેક્સ બિલ, એ બધી વિગત તમારે આની અંદર રહેઠાણના પુરાવાની અંદર આપવાની છે. ત્યારબાદ તમે જે આગળ બેંકની ડિટેલ નાખેલી છે એનો ખાલી એટલે કે રદ કરેલો ચેક તમારે આની અંદર અપલોડ કરવાનું છે, JPG, PNG અથવા તો PDF ફાઇલની અંદર. આ બધા જ તમે JPG, PNG અથવા તો PDF ની અંદર અપલોડ કરી શકો છો. ત્યારબાદ સોગંદનામું જે આપણે અહીંયા ઉપર જોયું એ સોગંદનામું તમારે ભરી સ્કેન કરી ફોટો પાડી અને અહીંયા ઉપર અપલોડ કરવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર તમારે ફોટો તમારો અપલોડ કરવાનો છે અને તમારી સહી પણ અપલોડ કરવાની છે. અને આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી છો કે નહીં, શરત નંબર જે 43 આપેલી છે એ તમારે આની અંદર વાંચવી પડશે કે 43 નંબરની જે શરત છે એ શું છે. તો અહીંયા ઉપર ટોટલ શરત આપેલી છે. 43 શરત એ છે કે સરકારશ્રી દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદા અધિનિયમ અનુસાર ગરીબોને 25 મીટરના જે 10 મીટર ફાળવવામાં આવી છે એની અંદર તમે કંઈ કર્યું છે કે નહીં, અગ્રતા આપવામાં આવશે. તો તમારી બધી જ શરતો છે નીચે આપેલી છે વાંચી લેવાની છે. એમાં તમારે હા કે ના છે એ લખવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર આ જે ફોર્મ છે એ તમારે ઓનલાઈન સંપૂર્ણપણે ભરવાનું છે અને 75 રૂપિયા ડિપોઝિટ પણ ભરવાની છે. ત્યારબાદ તમારે ડિપોઝિટ ભરવાની વિગત છે એ કઈ બેંક અને કઈ બ્રાન્ચમાંથી તમે 7,500 આપ્યા છે એની વિગત ભરી અને અરજદારની સહી થશે. યોજનાની જે વિગત છે સંપૂર્ણપણે આની અંદર આપેલી છે કે બાંધકામ 28 ચોરસ મીટરથી લઈ અને 35 ચોરસ મીટર સુધીનું રહેશે. ત્યારબાદ આની અંદર તમને કોઈ પણ બીજી સહાય છે મળવા પાત્ર નથી. મેન્ટેનન્સ પેટે તમારે 30,000 રૂપિયા અલગથી ભરવાના છે. આવાસની જે સંપૂર્ણ કિંમત છે એ 3 લાખ રૂપિયા છે અને કુટુંબના વાર્ષિક આવક પણ 3 લાખ રૂપિયા છે. 75 રૂપિયા ડિપોઝિટ અને ત્યારબાદ તમને ડ્રોની અંદર મકાન મળી જાય ત્યારબાદ 80% રકમ છે એ એક સરખા 10 હપ્તામાં ભરવાની રહેશે. એકવાર બધા જ હપ્તા ભરાઈ જશે ત્યારબાદ તમારા દસ્તાવેજ કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તો આની અંદર તમને બધી શરતો છે આપેલી છે. આનો કમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા ડ્રો થતો હોય છે અને જ્યારે તમને આવાસ મળે એ આવાસ તમે 7 વર્ષ સુધી કોઈને ભાડે આપી નથી શકતા, કોઈને વેચી પણ નથી શકતા અને તમારે પોતાની જ એની અંદર રહેવાનું છે. અરજદાર જ્યારે ફોર્મ ભરે ત્યારે તેની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. ત્યારબાદ આની અંદર સંયુક્ત નામે તમે અરજી નહીં કરી શકો. તો આવી રીતે અહીંયા ઉપર આપણે વાત કરીએ તો ટોટલ 46 જેટલી શરતો આપેલી છે. 46 જેટલી જે શરતો છે તમારે સંપૂર્ણ વાંચી લેવાની છે. ત્યારબાદ અહીંયા ઉપર તમારે ટિક કરી અને અહીંથી તમારે આ જે કોડ દેખાય છે એ તમારે કેપ્ચા છે એ નાખી દેવાનું છે. જે તમને દેખાય છે એ જ તમારે આની અંદર નાખવાનું છે. આ કેપ્ચા નાખશો અને એકવાર તમે તમારી એપ્લિકેશન સબમિટ કરી દેશો એટલે અહીંયા ઉપર તમને દેખાશે કઈ કઈ વિગત છે તમે નથી ભરી.
જે વિગતો નહીં ભરી હોય એ આવી રીતે રેડ આવી જશે. બધી જ વિગતો ભરી અને ત્યારબાદ તમારે તમારી એપ્લિકેશન્સ છે સબમિટ કરવાની છે. સબમિટ કરશો એટલે એક એપ્લિકેશન્સ નંબર જનરેટ થઈ જશે. એપ્લિકેશન્સ નંબર જનરેટ થઈ જાય એટલે તમારે એને તરત જ એપ્લિકેશન્સ નંબરને આવી રીતે અલગ ટેપ કરી અને અહીંયા ઉપર જે પણ એપ્લિકેશન્સ નંબર હોય એને તમારે નોટ કરી લેવાનો છે. અને એપ્લિકેશન્સ નંબર એકવાર તમે નોટ કરી લો ત્યારબાદ અહીંથી તમે તમારો એપ્લિકેશન્સ નંબર નાખી અને તમારી રેસિપ્ટ છે એને ડાઉનલોડ પણ કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવા જ અવનવા વિડીયો જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.